નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। આવતીકાલે ગુજરાતમાં સાયરન ગુંજી ઉઠશે, મોક ડ્રીલનું આયોજન થશે। મોક ડ્રીલ મામલે અધિકારીઓની બેઠક યોજાશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। મોક ડ્રીલ મામલે તમામ માહિતી આપવામાં આવશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે તમામ જિલ્લાઓની બેઠક આજે જ કરવામાં આવશે। આવતીકાલે 7:30 કલાકે બ્લેકઆઉટ કરવામાં આવશે। હર્ષ સંઘવીએ માહિતી આપી છે। સાંજે 4 વાગે સાયરનનું રિહર્સલ કરાશે। ઘર, ઓફિસ, મંદિરો, હોટલમાં લાઇટો બંધ રાખવી। કોઈપણ નાગરિકે ડરવાની જરૂર નથી। ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું છે જ્યારે સાયરન વાગે ત્યારે કોઈપણ નાગરિકે ડરવું નહીં। તમામ જિલ્લાઓની બેઠક આજે જ કરવામાં આવશે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, આવતીકાલે ગુજરાતમાં મોક ડ્રીલનું આયોજન છે, સાયરન ગુંજી ઉઠશે, જેને લઈને ગૃહ રાજ્યમંત્રીએ પણ માહિતી આપી છે। શું છે વધુ વિગત? જી બિલકુલ, ગુજરાતના 18 જિલ્લાઓની અંદર આ મોક ડ્રીલનું ખાસ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ 18 જિલ્લા પૈકી ગુજરાતમાં વિવિધ જગ્યાએ પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। એ અંગેની અત્યારે હાલ પત્રકાર પરિષદ ચાલુ છે, જેની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મહેસૂલ વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ તેમજ ડિફેન્સના ડીજી મનોજ અગ્રવાલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે। નાગરિકોમાં ખોટું પેનિક ઊભું થાય નહીં અને મોક ડ્રીલ કેવી રીતે કરવામાં આવશે તેની સમજ પત્રકાર પરિષદમાં આપવામાં આવી રહી છે। ખાસ કરીને જો જોવા જઈએ તો આ મોક ડ્રીલનું આયોજન આવતીકાલે સાંજે 4 વાગ્યાથી શરૂ થશે, પરંતુ ખરા અર્થમાં મોક ડ્રીલનું જે છે તે મોક ડ્રીલ જે 18 જિલ્લા છે તેની અંદર સાંજે 7:30 વાગે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ મોક ડ્રીલની અંદર લાઇટો કેવી રીતે બંધ રાખવી, નાગરિકોએ કેવા પ્રકારનો વ્યવહાર કરવો, ઘરમાં બિનજરૂરી અવર જવર કરવી નહીં, બહાર જાહેર માર્ગો ઉપર ફરવું નહીં, આવી તમામ જે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે મહેસૂલ વિભાગ અને ડિફેન્સ વિભાગ તરફથી એક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે, તે તમામ સરપંચોને પહોંચાડી દેવામાં આવી છે અને જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક નાગરિકો, સરપંચો અને સ્થાનિક જે સંસ્થાઓ છે તેમના સહયોગથી એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે। આની કંટ્રોલ રૂમ તરફથી એક બાજ નજર રાખવામાં આવશે અને રાત્રે 9:30 વાગે આખરી રિપોર્ટ ગુજરાત સરકાર પાસે પહોંચશે અને જ્યાં જ્યાં કચાશ હશે ત્યાં ફરીથી મોક ડ્રીલ કરવાનું આયોજન છે। આ ઉપરાંત જો જોવા જઈએ તો ઉદ્યોગ વિભાગમાં પણ વિશેષ મોક ડ્રીલ કરવાનું ખાસ આયોજન કરવામાં આવશે। આ અંગેની તમામ માહિતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી આપવામાં આવી રહી છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ઉલ્લેખનીય છે જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો ત્યારબાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે તણાવ વધ્યો છે તેને લઈને હવે યુદ્ધ સર્જાય તો સાયરન વાગ્યું તો નાગરિકોએ શું કરવું શું ન કરવું તેને લઈને ખાસ આ પ્રકારે મોક ડ્રીલનું આયોજન કરાયું છે। આવતીકાલે બ્લેકઆઉટ થશે, સાયરન ગુંજી ઉઠશે। ગુજરાતમાં 18 જિલ્લાઓમાં મોક ડ્રીલનું આયોજન છે, જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છે। મોક ડ્રીલ મામલે અધિકારીઓની બેઠક યોજાશે। આજે જ તમામ અધિકારીઓની તમામ જિલ્લાઓમાં જે બેઠક છે તેને લઈને પણ હર્ષ સંઘવીએ માહિતી આપી। સતત બીજા દિવસે રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી છે અને ખાસ કરીને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ચૂક્યું છે, તેના લીધે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે। સતત 2 દિવસથી સમગ્ર રાજ્યભરમાં કરા સાથે વરસાદી માહોલ છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એક તરફ વરસાદ છે, લોકોને ઉનાળાની ઉકળાટમાંથી ઠંડક મળી છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ ખેડૂતોના પાકને નુકસાન થયું છે। અમરેલીમાં 1.86 ઇંચ તો સાવરકુંડલામાં 1.50 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। લાઠીમાં 2.40 ઇંચ તો લીલિયામાં 1.93 ઇંચ વરસાદ પડ્યો છે। સતત 2 દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ, બાબરામાં 1.42 ઇંચ તો ગોંડલમાં 1.30 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે પવન સાથે વરસાદી માહોલ, 77 સ્થળો પર કમોસમી વરસાદ પડ્યો છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે।
ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો, ભારે પવન ફૂંકાયો, ધૂળની ડમરીઓ ઉડી. રાજ્યમાં હજુ પણ આગામી 5 દિવસ માવઠાની આગાહી છે. તો બોગોદરા, ગુંદાનાપરા, મીઠાપુર સહિતના ગામોમાં વરસાદ પડ્યો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે પવન ફૂંકાયો. કમોસમી વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. ભારે પવન ફૂંકાતા ઠેક ઠેકાણે વૃક્ષો પણ ધરાશયી થયા છે, રસ્તાઓ પણ બંધ થયા છે. રસ્તાઓ પર આપણને વરસાદી પારી પણ જોવા મળ્યા છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ભારે પવન ફૂંકાતા કમોસમી માવઠા પડી રહ્યા છે. તાપીથી સમાચાર મળી રહ્યા છે. તાપી જિલ્લામાં તોફાની વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જે પ્રમાણે હાલ અત્યારે રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. તાપી જિલ્લામાં પણ ડોલવણમાં ભારે વંટોળ સાથે મેઘરાજાનું આગમન થયું. એકાએક કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા હતા. વાતાવરણમાં પલટો આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. વૃક્ષની ડાળીઓ પડતા જ વાહન વ્યવહાર પણ અવરોધાયો હતો. વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. વાપી શામળાજી હાઈવે પર લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી. વૃક્ષની ડાળીઓ દૂર કરવા માટે સ્થાનિકોએ જહેમત ઉઠાવવાનું પણ શરૂ કર્યું હતું. તો તાપીના દ્રશ્યો છે. એકાએક વાતાવરણમાં પલટો આવ્યો, વીજળીના કડાકા ભડાકાની શરૂઆત થઈ અને કમોસમી માવઠું પડ્યું. ભારે પવન ફૂંકાતા જ વૃક્ષોની ડાળીઓ પણ રોડ રસ્તાઓ પર પડી હતી, જેને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થયા. રસ્તાઓ બંધ થતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા. અનેક વાહનોની લાંબી કતારો પણ જોવા મળી. હજુ પણ આ પ્રમાણે આગામી 5 દિવસ સુધી રાજ્યભરમાં કમોસમી માવઠાની આગાહી છે. સતત વરસાદી માહોલ છે. ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ ચૂક્યું છે. કેરી, કેળા, તલ અને બાજરી સહિતના ખેડૂતોના પાકને નુકસાન થયું છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટના જસદણમાં પાંચવાડા ડેમમાં નવા નીર આવ્યા છે. તો સમાચાર છે રાજકોટથી જસદણમાં પાંચવાડામાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતા આ ચેકડેમમાં નવા નીર આવ્યા છે. ચેકડેમમાં નવા નીર આવતા લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પવન સાથે 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પણ ખાબક્યો હતો. તો ભારે પવનની સાથે વરસાદ પડતા જ અનેક વૃક્ષો ધરાશયી થયા છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતા ચેકડેમમાં નવા નીર આવ્યા છે. ચેકડેમમાં નવા નીર આવતા જ લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. તો રાજકોટના જસદણથી આ સમાચાર છે. જે દ્રશ્યો જોઈ શકાય છે. ચેકડેમમાં નવા નીર આવ્યા છે. લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. એક તરફ વૃક્ષો ધરાશયી પણ થયા હતા. તો રાજકોટથી સમાચાર. જસદણમાં ચેકડેમમાં નવા નીર આવ્યા. દાહોદથી સમાચાર મળી રહ્યા છે. દાહોદના દેવગઢ બારિયામાં વાવાઝોડું આવ્યું અને આ વાવાઝોડાએ તારાજી સર્જી છે. જે પ્રમાણે દ્રશ્યો પણ જોવા મળ્યા છે. દાહોદથી દેવગઢ બારિયામાં ભારે વાવાઝોડું આવ્યું. જિલ્લામાં વાવાઝોડાએ 2 લોકોનો ભોગ લીધો અને તારાજી સર્જી છે. તાલુકાના અનેક ગામોના મકાનોના છાપરા પણ ઉડ્યા હતા. વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો પણ ધરાશયી થયા છે. વૃક્ષો ધરાશયી થતા અનેક રસ્તાઓ બંધ થયા હતા. વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. વૃક્ષોની નીચે અનેક વાહનો દબાતા મોટું નુકસાન પણ થયું છે. અનેક ઘરોના છાપરા ઉડતા લોકો ઘર વિહોણા બન્યા છે. નગરમાં જોડાય છે વાવાઝોડાના લીધે જે તારાજી સર્જાય છે એને લઈને શું કામગીરી? નગરપાલિકા વિસ્તારમાં કાલે સાંજે જે વાવાઝોડું આવ્યું છે ત્યારે બહુ બધા વૃક્ષો ધરાશયી થયા હતા. નગરપાલિકા ટીમ દ્વારા જેસીબી લઈ વૃક્ષો દૂર કરી અને રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે. તેમજ નગરપાલિકા વિસ્તારમાં જે બી ઘરના પતરા ઉડ્યા છે, ઘર પડી ભાગ્યા છે, એનો હાલ ટીમ સર્વે ચાલુ છે. જે મામલતદાર અને પ્રાંત સર જોડે સંકલન કરીને અમે કામગીરી કરી રહ્યા છીએ અને સર્વે થયા પછી દરખાસ્ત અમે મોકલી આપીશું. એમને કેટલો આપવામાં આવશે કે સહાય આપવામાં આવશે? દરખાસ્ત મોકલીશું. સરકારશ્રીના નિયમો મુજબ જો અપાપાત્ર થતા હશે તો સરકારશ્રી આપશે. વૈશાલી નેનામાં, બારિયા ચીફ ઓફિસર.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। ગુજરાતમાં મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, લીંબડી, ચોટીલા અને જસદણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ ખાબકતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। તો બીજી તરફ ઊંઝામાં 1 મીમી, કડીમાં 27 મીમી, ખેરાલુમાં 1 મીમી તો ચોટાણામાં 31 મીમી, જ્યારે મહેસાણામાં 28 મીમી વરસાદ નોંધાયો છે। મોડી રાતથી જ બરફના કરા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। સુરતમાં વાવાઝોડાથી કેરીના પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોને નુકસાન થયું છે। 20 વીઘાના ખેતરમાં 27 થી 80% કેરીનો પાક ટપોટપ ખરી પડ્યો છે। રાજાપુરી, કેસર, હાફૂસ, તોતાપુરી સહિતની કેરીના પાક પર પાણી પડતા ખેડૂતને ભારે નુકસાન થયું છે। ખેતર માલિક અને ખેત મજૂરો ટ્રેક્ટર મારફતે જમીન પર પડી ગયેલી કેરીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી અને આ કમોસમી વરસાદના કારણે જે કેરીના પાકને નુકસાન થયું છે તેને લઈને ખેડૂતોએ સરકાર પાસે આર્થિક મદદની માંગ કરી છે। મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે નુકસાન થયું છે। જિલ્લાના તમામ 10 તાલુકાઓમાં 2 મીમીથી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, પણ વરસાદ કરતાં વધારે નુકસાન વાવાઝોડાના કારણે થયું હોવાનું ખેડૂતો માની રહ્યા છે, કારણ કે ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોનો ઉનાળુ પાક એવા બાજરી, ઘઉં, જુવાર, રચકો અને અજમો જમીનદોસ્ત થઈ ગયા। ખેડૂતોના ઊભા પાક જમીનદોસ્ત થતાં પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ છે। આ સાથે જિલ્લામાં કેરી, ચીકુ જેવા ફળોને પણ નુકસાન થયું છે। આ માટે જિલ્લા ખેતીવાડી વિભાગે પણ નુકસાની અંગે સર્વેની કામગીરી શરૂ કરી છે। ગઈકાલે કમોસમી જે માવઠુંથી વરસાદ પડ્યો એના કારણે હવે જુવાર, અમુક તો જુવારના લણવા ઉપર આવેલા ખેડૂતોના એ પણ જમીનદોસ્ત થયા। પાણી સાથે અજમો ખેડૂતોને ખવડાવવા માટેનો જે ઘાસચારો ખેતરમાં પડ્યો હોય, ઘઉંનું ભૂસું હોય, એને પારાવાર નુકસાન થયું। ગઈકાલે કેવી સ્થિતિ છે અત્યારે? હાલ તો ખેડૂતોને ઉપર આકાશ ને તો ધરતી એવી ખેડૂતોની પરિસ્થિતિ હર સિઝનમાં એકાદ માવઠું તો અસર કરતી જ હોય સીધી ખેડૂતોને। કમોસમી વરસાદના કારણથી અમારે જુવારના પાકને નુકસાન, અજમાના પાકને નુકસાન છે। ઘણા ખેડૂતો એમને ઘાસચારાને નુકસાન છે, પત્રો ઉડાડી મેળ્યા છે। શું માંગણી છે તમારી? માગણી તો જે સરકાર આલાએ કોઈ સહાય કરે, આ ખેડૂતોની જાત પાકમાં આવેલી પડીઓ છીનવાઈ ગયો। મહેસાણા જિલ્લાની પાક પરિસ્થિતિ જોવા જઈએ તો ઉનાળુ વાવેતર જે છે, કુલ આ વાવેતર આપણું જે થાય છે એમાં મુખ્યત્વે ઘાસચારો પાક અને બાજરી પાક છે। તો બાજરી પાક અત્યારે ડુંડા અવસ્થામાં હોય એટલે જોવા જઈએ તો કદાચ વાવાઝોડું હોય તો એ પરિસ્થિતિમાં કદાચ બાજરી નમી પડી હોય, અને જુવારના પાકો છે જે ઘાસચારામાં આવતા હોય। એટલે હાલ અત્યારે અમારા વિસ્તરણ સ્ટાફ દ્વારા ટીમો બનાવીને એ લોકો સ્થળ ચકાસણી કરશે અને એનો જે તે પાક પરિસ્થિતિનો અહેવાલ અત્રે જમા કરશે અને અત્રેથી વિભાગમાં જમા કરવામાં આવશે। હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને ભારે ગરમી પડી રહી છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે હવામાનમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। ત્યારે નર્મદા જિલ્લામાં અને તિલકવાડા તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો। આ વાવાઝોડાએ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે તબાહી મચાવી છે। ઘણા વિસ્તારોમાંથી વૃક્ષો ધરાશયી થયા છે, ઠેર ઠેર વીજળીના થાંભલા પડી ગયા છે। તો બીજી તરફ તિલકવાડામાં પહાડ ગામની નવી નગરી વિસ્તારમાં કેટલાક મકાનો ઉપર મહાકાય વૃક્ષ પડતા ઘરમાં ભારે નુકસાન થયું છે અને જેના કારણે એક શ્રમજીવી પરિવાર ઘર વિહોણો બન્યો છે। હવે શ્રમજીવી પરિવાર સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે। તિલકવાડા પહાડગામ પાસે આવેલું વાવાઝોડિયામાં લીમડો પડ્યો તો ઘરમાં બધું નુકસાન થયું છે। તિલકવાડા તાલુકાનું ગામ આવેલું છે પહાડ, એમાં વાવાઝોડું આવ્યું નોર્મલ, એમાંથી ઝાડ હતું લીમડો પૂરો ઘર ઉપર પડી ગયો એટલે પૂરું નુકસાન ઘરનું થયું છે। નાની મોટી આઈટમ બધી ખલાસ છે। સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમને કોઈ બી સહાય મળે।
વડોદરા શહેરમાં આવેલ વાવાઝોડાના કારણે પ્રતાપનગર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં તારાજી સર્જાઈ છે. એસ્ટેટમાં 5થી વધારે વીજ થાંભલા ભોંય ભેગા થયા હતા. વીજ થાંભલા ધરાશયી થતાં જ એસ્ટેટનો માર્ગ પણ બંધ થયો હતો. વીજ પુરવઠો ખોરવાતા આજે તમામ ઉદ્યોગો પણ બંધ રહ્યા છે, જ્યારે માર્ગ ખુલ્લો કરી વીજ પુરવઠો કાર્યરત કરવા માટે પણ માંગ કરાઈ હતી. વાવાઝોડાના લીધે આ બધી વીજળીના વાયરો તૂટીને થાંભલા બીજા પડી ગયેલ છે. હજુ લગીને કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેથી તંત્રને જાણ જેટલું બને જેમ વહેલું તકે પતાવે તો આ રોડ ચાલુ થાય. અવર જવરમાં તકલીફ પડી રહેલ છે. કંપનીઓ બંધ પડેલ છે. તે જેમ બને તેમ વહેલું કરે. રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદના કારણે 5થી વધુ લોકોના મોત થયા છે. કમોસમી વરસાદના કારણે વડોદરામાં 3, અરવલ્લીમાં 2, દાહોદ અને ખેડામાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. હવામાનમાં અચાનક પલટો આવતા અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વડોદરામાં વાવાઝોડા સાથે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ભારે વરસાદ વરસ્યો હતો. શહેરમાં માંજલપુર કબીરધામમાં રહેતા રિક્ષા ચાલક પર એલિવેશન પડતા તેનું મોત થયું હતું, જ્યારે સુભાનપુરા વિસ્તારમાં રાહદારીને વીજ કરંટ લાગતા તેનું મોત થયું. તેમજ રાજમહેલ રોડ ખાતે પણ 1 વ્યક્તિનું મોત થયું. અરવલ્લી જિલ્લામાં પણ ભિલોડાના ધંધાસ્ત્રોમાં પંચાયતની બાજુમાં ઉભેલા 2 યુવાનો પર વીજળી પડી હતી. ગાજવીજ સાથે વરસાદના પગલે વીજળી પડતા બંને યુવકોના મોત થયા છે. બીજી તરફ વાત કરીએ દાહોદની, તો દાહોદમાં રૂવાબારી ગામની 28 વર્ષીય યુવતી ઉપર ઝાડ પડવાથી યુવતીનું પણ મોત થયું. ખેડા જિલ્લામાં થાસરાના ગુમડિયા ગામે વૃક્ષો ધરાશયી થતા 2 વ્યક્તિઓ દબાયા હતા. વૃક્ષની નીચે આવી જવાથી 50 વર્ષીય મહિલાનું મોત થયું, જ્યારે અન્ય 1 વ્યક્તિને ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલા પછી સરકાર એલર્ટ મોડમાં છે, જેને લઈને સુરતથી જ વિગતો પ્રકાશમાં આવી રહી છે. સુરતથી આ સમાચાર છે. હાલ તો અત્યારે સરકાર પોલીસ તંત્ર એલર્ટ મોડમાં છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22મી એપ્રિલે જે આતંકવાદી હુમલો થયો તેમાં 26 લોકોના મૃત્યુ થયા. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ તણાવ વધ્યો છે. પહલગામ હુમલા પછી સરકાર એલર્ટ મોડમાં છે. સુરતથી જ વિગતો પ્રકાશમાં આવી છે. સરકાર દ્વારા મોક ડ્રીલ યોજવામાં આવી રહી છે. અત્યાર સુધી આપણે ક્યારેય ન જોઈ હોય તે પ્રકારની મોક ડ્રીલ પણ જોવા મળશે. સુરતવાસીઓ મોક ડ્રીલમાં સરકારની સાથે છે. સુરતવાસીઓએ સરકારને આ મોક ડ્રીલમાં સમર્થન આપ્યું છે. જાગૃતતા લાવવા માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. જે વિગતો પ્રકાશમાં આવી રહી છે, વડોદરાથી વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. રિવાઇવલનું કામ છોડીને ઇજારદાર લાપતા થયો હતો. મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો. વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ ફરીથી શરૂ કરવાયું છે. અહેવાલ બાદ પાલિકાના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. વિપક્ષના નેતાએ મંતવ્ય ન્યૂઝના અહેવાલની પ્રશંસા કરી છે. તો વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલના પડઘા પડ્યા છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ ફરીથી શરૂ થઈ ચૂક્યું છે. વિપક્ષના નેતાએ મંતવ્ય ન્યૂઝના અહેવાલની પ્રશંસા કરી. રિવાઇવલનું કામ છોડીને ઇજારદાર લાપતા થયો હતો, તેને લઈને મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો. અહેવાલની અસર જોવા મળી છે. ફરી એકવાર અધિકારીઓ દોડતા થયા છે અને વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી ફરીથી શરૂ થઈ છે. અહેવાલ પ્રસારિત થતાં જ પાલિકાના અધિકારીઓ દોડતા થયા છે. વિપક્ષના નેતાએ મંતવ્ય ન્યૂઝના અહેવાલની પ્રશંસા કરી છે. તો વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની જે કામગીરી છે અનેકવાર વિવાદમાં રહી છે. ફરી એકવાર પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવ્યું છે. વડોદરાથી આ સમાચાર સામે આવ્યા છે. મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો, તેની ધારદાર અસર જોવા મળી છે. પાલિકાના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. છોડી અને કોન્ટ્રાક્ટર લાભ એની સામે બોલવા કશું તૈયાર નથી.
એમને ઓળખીતો હશે તો ના બોલાય ને. આ તો એવું છે, મારું તારું ને સહિયારું એવું છે બધું, એટલે ક્યાંથી બોલે? આપણે જ્યારે તંત્ર પાસે કામ લેવાનું હોય ત્યારે સત્તા પર બેઠેલા લોકો, તમને કહેવા માંગુ છું, તંત્રથી કામ લેવાનું હોય ત્યારે શરમ રાખ્યા વગર વડોદરા શહેરના નગરજનોના હિતમાં અમે કામ લેતા શીખવું જોઈએ. ચૂપ રહેવાથી કોઈ મતલબ નથી. ચૂપ રહેવાથી તો આ વડોદરાનો તમે લોકોએ ખડોદરા બનાવી દીધું છે. હવે કેટલું ખડોદરા બનાવશો એ જોવાનું રહ્યું. મીડિયાના અહેવાલ બાદ હાલ કામગીરી ચાલુ થઈ છે. મીડિયા એ ચોથી જાગીર છે. એ સજાગ કરે છે, લોકોને દોડતા કરે છે, અને હું ખરેખર મીડિયાને અભિનંદન આપું છું કે આ રીતે લોકોને સજાગ કરતા રહેજો, અને જેથી તંત્ર કામે લાગે અને નેતાઓ પણ દોડતા થાય. મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર. મંતવ્ય ન્યૂઝે અહેવાલ બતાવ્યો હતો કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે વિશ્વામિત્રી રિવરવર પ્રોજેક્ટની મુલાકાતે આવ્યા હતા મંગલ પાંડે બ્રિજ ખાતે, ત્યાં આગળ મુખ્યમંત્રી જ્યારે આવ્યા ત્યારે 5 જેસીબી, પોકલેન્ડ, ડમ્પર સહિતની મજૂરોની કામગીરી ચાલતી હતી ને બીજા દિવસે રાજકમલ જે કોન્ટ્રાક્ટર છે એ અધૂરું કામ છોડીને લાપતા થયો એવો અહેવાલ બતાવ્યો હતો. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ પુનઃ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રાજકમલ બિલ્ડર એ છે કે સ્થાયી સમિતિના અધ્યક્ષ હોય કે ભારતીય જનતા પાર્ટીનો ધન કુબેર કહેવામાં આવે છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે હાલ મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે શહેરમાં ચર્ચા એ છે કે કમિશનર જ્યારે સ્થળની મુલાકાતે પહોંચે ત્યારે મેયર અને ચેરમેન કમિશનરની સાથે સાથે સ્થળની મુલાકાત લેતા હોય છે અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર પ્રભાવ પાડતા હોય છે. પરંતુ મંતવ્ય ન્યૂઝ હજુ પણ એક્સક્લુઝિવ અહેવાલ બતાવી રહ્યો છે કે વિશ્વામિત્રીના પટ પહોળા કરવામાં આવ્યા છે, પરંતુ જે મોટા મોટા પથ્થરો છે, જે પાણીને અવરોધરૂપ છે, એ કામગીરી થઈ રહી નથી. આજે વડોદરા મહાનગરપાલિકામાં અને શહેરમાં એક જ ચર્ચા છે કે મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન કમિશનર સામે ષડયંત્ર રચવામાં વ્યસ્ત છે, પરંતુ સ્થળની મુલાકાત નથી રહી રહ્યા. મેયર અને ચેરમેન ખાનગી બંધ બારને 3 કલાક સંકલન કરે છે, પરંતુ નાગરિકોને સુખ કે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ નીવડ્યા છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં અકસ્માતની ઘટના બની છે, તેને લઈને વધુ વિગતો પ્રકાશમાં આવી છે. ઉલ્લેખનીય છે, ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદથી જે વિગતો પ્રકાશમાં આવી રહી છે, અમદાવાદથી અકસ્માતની ઘટના. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અમરાઈવાડીના ન્યૂ ક્વાર્ટરમાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. અકસ્માતમાં રાહદારી યુવકનું મોત નીપજ્યું છે. અમરાઈવાડી ન્યૂ ક્વાર્ટરમાં અકસ્માત સર્જાયો. બસે અડફેટે લેતા રાહદારી યુવકનું મોત થયું છે. ગોવિંદ સોલંકી નામના યુવકનું મોત નીપજ્યું છે. અમદાવાદથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે કે રાહદારી યુવકનું કમકમાટી ભર્યું મોત થયું છે. બસની અડફેટે આ યુવકનું મોત નીપજ્યું છે. ગોવિંદભાઈ નામના યુવકનું મોત થયું છે. તો અમદાવાદમાં અમરાઈવાડી ન્યૂ ક્વાર્ટરમાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માતમાં રાહદારી યુવકનું મોત થયું છે. બસની અડફેટે આ રાહદારી યુવકનું મોત નીપજ્યું છે. ગોવિંદ સોલંકી નામના યુવકનું મોત થયું છે. સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતમાં હોસ્પિટલમાં આગની ઘટના પ્રકાશમાં આવી છે. ફરી એકવાર હોસ્પિટલમાં આગ લાગી છે. સુરતથી આ બનાવ છે. સુરતમાં મેટર્સ એડવાન્ટેજ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. 10 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા છે. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ પણ હાથ ધર્યા છે. 4 દર્દીઓ હોસ્પિટલમાં ફસાયા હતા. સુરતથી આ ઘટના પ્રકાશમાં આવી છે. દર્દીઓને બહાર કાઢવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. તો સુરતથી સમાચાર. ભીષણ આગની ઘટના, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. 10 થી વધારે ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળ પર છે. પહેલા તો હોસ્પિટલ મેટાસ હોસ્પિટલ નામથી ઓળખાતી હતી.
10 ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર પહોંચ્યા છે। હોસ્પિટલમાં આગ લાગી છે, અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે। પેશન્ટ હતા એને હેલ્પ કરવા માટે સાહેબ આગ લાગી, તમે બહારથી પહોંચી ગયા તો હોસ્પિટલ કોઈ લોકો મદદ ના, હોસ્પિટલમાં બી પૂરું સ્ટાફ આવી ગયો હતો। પૂરું બીજા કોઈ હોસ્પિટલ મદદ તો નહીં આવી ને, કારણ કે તમે બહારથી આવી મદદ ફાયર બી આવી ગઈ છે અને મીડિયા બી પહોંચી ગઈ છે। ઓકે, એ કઈ ખબર નથી, એટલે કઈ જગ્યાએ એ કઈ ખબર નથી। એટલી ખબર પડી કે આટલી મોટી હોસ્પિટલમાં ક્યાં આગ લાગી કઈ ખબર નથી, પણ ઉપર બીજા મારા આઈસીયુના સામે પેલા રૂમમાં પેશન્ટ હતા એને અમે નીચે લઈ આવ્યા। કમ સે કમ 20 પેશન્ટને નીચે શિફ્ટ કરી। સાહેબ આ બધા દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા ના ના ના, એવું કઈ નથી, ઉપર એવું કઈ ફાયર સેફટી હતી, ફાયર સેફટી ચાલી નથી, ચાલી નથી। क्या देना कुछ बोलो, फर्स्ट हम लोग पेशेंट सेव करेगा, आप लोग का बात करेगा। कोई भी नहीं है, कुछ भी नहीं है, कोई पेशेंट नहीं है, बस प्लीज। ગુજરાત@7 માં હાલ આટલું જ। પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।